વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત સંયમ, પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો, જયવંત વર્તો. ક્ષેત્રની અંદર જો વિશેષ ખરેખર જો કાર્ય હોય અને જેને પોતાના અધ્યાત્મ જીવનને ઉજમાળ કરવો હોય, એના માટે વિશેષ અભ્યાસ અને એની સાથે પોતાનું ચિંતન, એટલે પ્રત્યેક પળ એને પોતાના લક્ષ્યમાં હોવી જોઈએ. પ્રત્યેક પળ કે મારું જીવન કઈ તરફ જઈ રહ્યું છે, એ જો ખરેખર ખ્યાલ નથી કરતો તો એને આ અધ્યાત્મને સમજવાનું, અગર કહો કે મોક્ષ માર્ગમાં ભાવિમાં પણ આગળ વધવાનું બધું અટકી જશે. એટલે સતત એનું નિરીક્ષણ આત્મલક્ષી હોવું જોઈએ, આત્મલક્ષી હોવું જોઈએ. બહુ ગહન છે વાત, છતાં લોકોને આ બહુ સાદી લાગે છે, પણ એને કોરાણે મૂકવા જેવી નથી. એના ઉપર ખૂબ ચિંતન કરવું જોઈએ. એના માટે એક નાનકડું તમને રૂપક કહીએ એટલે ખ્યાલ આવશે. કેમ કે અહીંયા તો એક જ વાત ચાલે છે કે પૂર્વે કરેલું અત્યારે ખાઈ રહ્યા છીએ, વાસી. જેટલું કંઈ પૂર્વભાવમાં આપણે જે કંઈ અધ્યાત્મ ક્ષેત્રની અંદર જેટલા અંશે પણ પ્રવેશ કર્યો છે, તેટલા બધા અંશો અત્યારે વર્તમાન આપણા બધાના જીવનમાં ઉદયમાન છે. નહીંતર આ વાત રૂચવી અને નિત્ય એનું સંશોધન કરવું, પુરુષાર્થ કરીને ભલે ઓઘે ઓઘે પણ આ પ્રાપ્ત કરવું છે, એવા પ્રકારની ભીતર કોઈક સમયે પણ જ્ઞાનનો કોઈ એક અંશ પણ જો તમારા જીવનની અંદર પરિણમનરૂપ થયું હોય તો એના મૂળ કાર્યમાં પૂર્વે તમે ક્યાંય પણ અધ્યાત્મનું સેવન કર્યું છે. શાંતિભાઈ, આ બહુ મજાની વાત છે. અત્યારે ભલે કાંઈ નથી થઈ શકતું, પણ તમને આ ક્ષેત્રમાં લાવી મૂક્યું છે, એ પુણ્ય તત્વનું કાર્ય છે. એ ખેંચીને લાવ્યું છે તમને અહીંયા. હવે તમારા પુરુષાર્થ પર આધાર છે. આનાથી આગળ વધવું હોય તો તે રીતે તૈયારી હોવી જોઈએ. ફરી પાછું બીજા ભાવમાં નીચે પટકવાની વાત આવતી હોય, એવી સ્થિતિમાં જો જવું હોય તો જાગૃતિ નહીં રાખતા તો નહીં આવો, પાછા જશો. પણ આ ક્ષેત્રમાં એટલે કે અધ્યાત્મ ક્ષેત્રની અંદર આનું રૂચવું, આનું ગમવું, આ બધું જ કારણ પૂર્વના તમારા કોઈક કાર્ય સાથે વર્તમાન કારણ ઊભું છે. નક્કી સમજો પ્રભુ. હવે નક્કી તમારે કરવાનું છે કે આગળ વધવું છે કે અહીંયા સ્ટોપ કરવું છે કે પાછળ હટવું છે. કાલે અમે રાતના બેઠા હતા તો વાત કરતા હતા, લોકોને મોક્ષ માર્ગ દેખાય છે અને મોક્ષ દેખાય છે. કાલે અમે એમ કીધું રાતના કે એમ કરવા કરતા જે કોઈક સાચો સાધક બનવા માગે છે ને એને ગઈકાલમાં જવું જોઈએ, એનું ભૂતકાળમાં જવું જોઈએ. કાલે હું શું હતો, ક્યાં હતો, એમ કરીને ત્યાં સુધી જવું જોઈએ કે જેટલી પોતાની મતિ જ્ઞાનના વિષયની તાકાત હોય એટલી. જા તું આગળ જા, આ ભવ છોડી દે, આગલા ભવે ક્યાં હતો, એના 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 આગલા ભવે ક્યાં હતો, એમ કરીને જેટલી એની વિચારણા ચાલે
તો પોતાનું જન્મ તો છે નહીં, એટલે એ વાતનો તો અંત નહીં આવે. પણ તને એમ લાગશે કે આટલા ભવો મેં એમને એમ ખોયા છે, હવે પણ શું એ જ મારી તૈયારી છે? મોક્ષ બતાવે છે, સંતો મોક્ષ બતાવે છે. અમે કહીએ એને મોક્ષ ન બતાવો, એને મોક્ષ ન બતાવો, પાછળ હટાવો, પાછળ હટાવો. એટલે હું કોણ છું એના માટે ક્યારે જરૂર છે કે જ્યારે પોતાના હુંને હુંકાર કરશે ત્યારે. હુંકાર કરવું જોઈએ, એ હુંકાર છે. ત્યાં સુધી તું કોણ છો એ મંત્ર જોઈએ. તું છો કોણ, ક્યાંથી આવ્યો છે તું? આગલા ભાવમાં, એનાથી આગલામાં, એનાથી આગલામાં, એનાથી આગલામાં, એનાથી આગલો, એનાથી આગલો, એનાથી ક્યાં હતો તું? તો જરૂર કંઈક પણ આપણને લક્ષ્ય બદલાશે અને એમાં પુરુષાર્થનું કોઈક દીપક, નાનું સરખું બી દીપક, તો કે શું વાત છે, મને તો અંત જ નથી મળતો, હું છું 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 છું. બાકી રહેલી જિંદગી હું બોલ્યા જ કરું તો પણ મને જણાય નહીં કે હું ક્યાંથી આવ્યો છું. કૃપાળુદેવે મૂક્યું છે વચનામૃતમાં, આ જીવ ક્યાંથી આવ્યો છે. પ્રશ્ન એ પૂછ, એ જીવ ક્યાંથી આવ્યો છે? એમ આપને ખબર પડે કે આગલો ભવ તમે ક્યાંથી આવ્યા છો તો જરી વિચારણા આગળ ચાલે. કોઈક ઢોરથી આવ્યો હશે, કોઈક નારકીથી આવ્યો હશે, કોઈક દેવલોકથી આવ્યો હશે, અને તેમાં પણ અહીં ધર્મ ક્ષેત્રની અંદર જૈન કુળ મળી ગયું, પણ જૈન કુળને દીપાવનારા કોઈ સંજોગો મારી પાસે ન હતા અને મળ્યા છે, તો એનો વિચાર કરવો કે આ બધું મળ્યું છે, કેમ મળ્યું છે, કેવી રીતે મળ્યું છે, અરે શા માટે મળ્યું છે મને? અત્યારે લોકો ધર્મ ક્ષેત્રની અંદર કંઈ ને કંઈ બીજી પ્રવૃત્તિઓમાં પડ્યા છે. અહીંયા તો એકલી આત્માની વાત છે. એટલા માટે તમને જરા કહી દઈએ, કૃપાળુદેવ કેટલું બધું કહે છે. જુઓ, આત્મા છે, આત્મા છે, આત્મા અત્યંત પ્રગટ છે. બહુ ચર્ચા નહીં કરીએ એનો, ચર્ચા એટલે એનો વિસ્તાર નહીં કરીએ. આત્મા છે, આત્મા અત્યંત પ્રગટ છે. હવે જેને પ્રગટ ન હોય એ આંગળી ઊંચી કરે. આટલા બેઠેલા છીએ આપણે, એમાં કોને પ્રગટ નથી આત્મા? વાત પ્રગટની છે. પ્રગટ એનું દર્શન નથી એની વાત નથી, આપણે ઓળખતા નથી એની વાત નથી, પણ પ્રગટ છે કે નહીં, શું વાત છે? ચૂપ રહી ગયા. એનો અનુભવ છે કે નહીં એ વાત નથી. એ હું મને પોતાને ઓળખે છે કે નહીં આત્મા, એ વાત નથી, પણ આત્મા પ્રગટ છે કે નહીં? હાલો, મૂંઝવનારો પ્રશ્ન થઈ ગયો લાગે. આત્મા પ્રગટ છે, કૃપાળુદેવ લખે છે આત્મા પ્રગટ છે. લોકો કેમ ભૂલે છે? દેહ કરતા આત્મા તો બહુ સ્પષ્ટ છે. આ કૃપાળુદેવના શબ્દો છે. ભાઈ હું કરે તું? દેહ કરતા આત્મા સ્પષ્ટ છે, તને દેહ સ્પષ્ટ લાગે છે. હવે કૃપાળુદેવની વાત ખરી છે કે ખોટી છે? ચિંતવન તો કરજો ભાઈ, બીજું કાંઈ નહીં. તો આ દેહ છે એવું જણાવનારો કયો પદાર્થ છે? શાંતિભાઈ સે મુજારો હતો આમાં? નહીં ને? હા, તો ઠીક. આ દેહ છે એટલું માત્ર જાણનારો પદાર્થ પ્રગટ છે કે અપ્રગટ છે? શું કે છે? જુઓ,
અત્યંત પ્રગટ છે. કેમ? હવે આટલું તો કૃપાળુદેવે આપણી સમક્ષ મૂકી દીધું છે ઉપદેશ છાયામાં. કેમ પ્રગટ છે? તો કે એનું સ્વસંવેદન પ્રગટ જગતના સર્વ જીવોને, પ્રાણી માત્રને અનુભવાય છે. વ્યાખ્યાન આપણે ઉપદેશ છાયામાં છે, બહુ સાદી ભાષામાં લખ્યું છે. સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. અનુત્પન્ન અને અમલિન સ્વરૂપ હોવાથી આત્મા નિત્ય છે. નિત્ય એને કહેવાય કે જે શાશ્વત પદાર્થ સદાય રહે તેને કહેવાય નિત્ય. નિત્ય એને કહેવાય કે જેની ઉત્પત્તિ કદી થઈ નથી, એને નિત્ય કહેવાય, શાશ્વત કહેવાય, સનાતન કહેવાય. તો આત્મા કેવો છે? કે અનુત્પન્ન છે, જેની કોઈ સંયોગોથી ઉત્પત્તિ થઈ નથી, તે આત્મા હોવાનું પ્રમાણ છે. 6 પદના પત્રમાં રોજ બોલો છો. અને અહીંયા આવીને કુકમામાં શોધો છો. ઘરે શું નહોતો તમારી પાસે? બુદ્ધ ભગવાનને જ્યારે પાછા ગયા ને બુદ્ધ ભગવાન ઘરે એના, ત્યારે એમની ધર્મપત્ની યશોદરા ને, તો એને પૂછ્યું કે આવી ગયા? હા આવી ગયો. તો કે જેના માટે તમે ગયા હતા તપાસ માટે, તો શું અહીંયા નહોતો મારી પાસે? આ જગ્યામાં નહોતો? આ ઘરમાં નહોતો? કે બહાર જવું પડ્યું તમને? તો અમે પૂછીએ એ છે કે બુદ્ધનું જ્ઞાન ઉત્તમ કે યશોધરાનું જ્ઞાન ઉત્તમ? જે ધર્મપત્નીને કાંઈ ખબર જ નહોતી ને ઓલા તો કેટલાય વર્ષોથી ફરી કરીને બોધિ પ્રાપ્ત કરીને આવ્યા, પણ એમને તો કીધું કે જેની પ્રાપ્તિ માટે તમે આટલું બહાર ભટક્યા, તો શું એ ઘરમાં નહોતો? બુદ્ધ ભગવાનની પાસે કાંઈ ઉત્તર નહોતો. આપની પાસે ઉત્તર છે એનો? કે જેની શોધમાં અત્યારે 40-40, 50-50 વર્ષ શોધમાં છો, તો તમારી પાસે નથી. જેની શોધ કરો છો એ જ નથી, તો શોધ શેનાથી કરો છો? કોના માટે કરો છો? કોની શોધ કરો છો? એટલે કૃપાળુદેવ લખે છે અનુત્પન્ન અને અમલિન સ્વરૂપ હોવાથી એ તને જ જણાવે છે. કેમ કે અમલિન અવસ્થા છે એટલે પ્રત્યેક પર્યાય એની શુદ્ધ ને શુદ્ધ જ છે. અને એ જો શુદ્ધપણું એનું મટી જાય તો તે આત્માને બતાવી શકે નહીં, જણાવી શકે નહીં. અમલિન અવસ્થા છે તો જણાવાય છે, પણ જો મલિન અવસ્થા હોય તો તમને કદી પણ તમને તમારો આત્મા જણાય નહીં. જણાય છે પણ તમે જાણવા ગામમાં જાઓ છો બુદ્ધ ભગવાનની જેમ, એટલે રખડવો છો. એટલે અહીંયા કે છે કૃપાળુદેવ કે રખડવાનું એટલે છે. અમલિન સ્વરૂપ સમજાય ને, એમાં કોઈ પણ પ્રકારનો મેલ નથી. જેવો છે તેવો ને તેવો અનાદિકાળથી છે. શુદ્ધ 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 અને શુદ્ધ. અને બીજી વાત, અનુત્પન્ન છે. દરેક ભાવમાં કંઈ નવો નવો ઉત્પન્ન થતો નથી. એ તો જૂનો પુરાણો છે. કેટલી સરસ વાત છે. આટલા અક્ષર ઘણા થઈ પડે. જો આપની સાધના બળવત્તર હોય, આપની સાધનામાં બળવત્તરપણું હોય, બસ આ 2.5 લીટી ગણી છે. અમલિન અનુત્પન્ન. કોઈનાથી તે ઉત્પન્ન થાય એવો પદાર્થ તે તમે જન્મો બીજા ભાવમાં નહીં, ઉત્પાદ થાય એનો એમ પણ નહીં. અને તમે ગયા તો એનું પણ મરણ થઈ જાય એમ પણ નહીં. અમલિન સ્વરૂપ અને અનુત્પન્ન હોવાથી નિત્ય છે. માટે જ તે નિત્યપણું છે એનું.
એનું નિત્યપણું કદી પણ મટ્યું નથી. એ છે 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 હમણાંય છે, ઘરમાંય હશે, ક્યાં પણ જશો એ તમારી સાથે જ છે. પણ એની શ્રદ્ધા ક્યાં? એની શ્રદ્ધા ક્યાં? જ્ઞાનીઓ કે છે કે શ્રદ્ધાનું માત્ર તું સ્થાન બદલી નાખે, તને હમણાં જ આત્મદર્શન, એ જે નથી દેખાતો, નથી અનુભવાતો અનંતકાળથી, હમણાં અનુભવ શરૂ થાય. સમજાય છે શાંતિભાઈ? શ્રદ્ધા ક્યાં? આ વાતની આટલી 1.5 લીટીની શ્રદ્ધા ક્યાં? હવે એના માટે જરી વાત આપણે કરીએ છીએ. આપણી વાત તો ચાલે છે પરમ કૃપાળુ દેવની સાથે એમના જીવન તપાસવાની. અને કૃપાળુ દેવ પણ કેવા ડાયા છે જો. આવા આત્માનું આત્મ સાધન નામનું એક આખું હાથનો અભ્યંતર પરિણામમાં થોડુંક લખ્યું છે, 4 લીટી, કે તને આત્મા જોઈએ છે ને તો સાધને તને કહી દઈએ ભાઈ, અમે છુપાવવું નથી અમારે કાંઈ. અમે મેળવ્યું ને બીજો કોઈ ન મેળવે, અને જો કદાચ મેળવે તો અમારાથી આગળ વયો જાય, માટે કહી દઈએ છીએ કે આત્મ સાધન આ છે. આ સાધનથી જ તને આત્મા પ્રાપ્ત થાય. બીજા કોઈ અન્ય સાધનોથી તેની પ્રાપ્તિ એટલે કે એનો તને અનુભવ થાય નહીં. પાકું છે હો આ. હા, એટલે બધું જ એમાં આવી જશે. બહારની બધી ક્રિયાઓનો નકાર અહીંયા સમાવી દીધો છે અને હકાર એક જ વાત કરે છે. 794 પાનું કાઢો. 794 હાથનો અભ્યંતર પરિણામમાં 7મો બોલ. છે આત્મસાધન છે. ચેપ્ટર આખું કેટલું ટૂંકું છે નવીનભાઈ? 4 લીટી, અને એ પૂરી નહીં હો. 4 લીટીમાં તો ઘણી જગ્યા છે હજી આજુબાજુ લખવું હોય તો. કેટલું શોર્ટ. આત્મસાધન શું કરવું છે આપણને પ્રાપ્ત? આત્મા. તો સાધન જોવા માટે, લેવા માટે ક્યાં ક્યાં ભટકીએ છીએ, કેટલી યાત્રાઓ કરી, કેટલા સ્વાધ્યાય કર્યા, કેટલી શિબિરો ભરી, કેટલા ધ્યાનના પ્રયોગ કર્યા. ભરતભાઈ, કેટલું શ્રવણ કર્યું, કેટલા શાસ્ત્રો વાંચ્યા, શાસ્ત્રો વાંચીને કેવો પારંગત થયો. અહીંયા જો હવે સાધન બતાવે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી બતાવે છે. કેમ કે આ 4થી તું બહાર નથી. આ 4 તારી મૂડી છે. પહેલા એ કે છે, નક્કી કરે છે કે આત્મસાધન પહેલા તારી પાસે આત્મસાધનની મૂડી છે કે નહીં, એની વાત તો અમે પૂછીએ કે જરૂર નથી. આમાંથી 4માં તું કયો પદાર્થ નથી એટલું પહેલા કહી દે મને. આ 4 છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એમાં તું ક્યાં નથી? આ 4માંથી તારા જીવનમાં કોની બાદબાકી છે? કોઈની એ નહીં. બરોબર છે ને? તો આ 4 વસ્તુ તો તારી પાસે છે કે જેનાથી તું આત્મસાધન પ્રાપ્ત કરીને મુક્તિને વરે. કેમ કે સાધન સત્ય હોય. જો સાધન સત્ય હોય તો જે સાધ્ય સાધકે નક્કી કરેલું છે એ સાધક, સાધના, સાધન, સાધ્ય, સિદ્ધિ એનાથી કોઈ જુદા ન હોય.
સમજાણું? અનુભવ પ્રકાશની અંદર દીપચંદજીએ આ આખી એટલી સરસ વાત કરી છે. સાધન, સાધના, સાધક, સાધ્ય, સિદ્ધિ, 5 બોલ. બધું એક જ છે. 5 વસ્તુ એકમાં સમાય છે. હવે અહીંયા આગળ જોઈએ તો દ્રવ્ય છે તમારી પાસે આકું. એને શું નામ આપ્યું છે? તમે દ્રવ્યને તમે નામ શું આપ્યું છે? તમારી પાસે જે દ્રવ્ય છે એને શું નામ આપ્યું છે? આત્મા. રાઈટ? બરોબર છે ને? ધન તો નહીં ને? બરોબર છે? તો હવે એમાં શું ગુણ છે? જ્ઞાનીઓ આપણને અહીંયા બતાવે છે કે પહેલામાં પહેલો તું એક જ છો, બીજો કોઈ તારી પાસે છે નહીં. સાહેબ આટલી વાત પડે તો પતી ગયું ને, પછી રહ્યું શું? બાકી શું રહ્યું? તું એક જ છો. સારા એ વિશ્વમાં તું એક જ છો. હસમુખ શું છે તમારા ડોક્ટર તમારું શું કહે છે? ડોક્ટર દર્દી આવે તો દર્દ લેતો આવે કે ઘરે મૂકતો આવે? તો કે સાહેબ હું નથી લઈ આવ્યો સાથે હમણાં. ઓલો પૂછે તમને, તમે પૂછો એને કે શું થાય છે? તો કે ખબર નહીં, જે થતું હતું તો એમને ઘરે મૂકી આવ્યો. મને એમ કે તમે મને જોશો. એ કે હું તને નથી જોઈ શકતો. તારું દર્દ શું છે કે? તો કે હું તો ઘરે મૂકી આવ્યો છું. તો કે જા કાલે આવજે. એમ બને છે? કાલે લઈને આવજે. એમ બને છે? એક છું. આ સમજાય છે કે નહીં જરી વાત? તો કે કેવું લાગે નહીં? ડોક્ટર કોઈ પૂછે તો કે તમને શું થાય છે? તો કે સાહેબ જે થાય છે એ તો હું ઘરે મૂકી આવ્યો છું. વાસ્તવિકમાં હસમુખ એ ઘરે મૂકીને જ આવ્યો છે. અહીંયા મને એમ લાગે છે કે તમે બધા ભલે હસો છો બીજા પર ને દર્દને અમે દર્દીની વાત કરીએ છીએ, પણ આપ પણ બધા ક્યાં મૂકી આવ્યા છો? તમે એક છો એવી શ્રદ્ધા લઈને અહીંયા આવ્યા છો કે મૂકીને આવ્યા છો? ભરતભાઈ બહુ સિક્સર છે, સિક્સર. અને એ પણ વળી પાછો ઓલા નહોતો અનિલ કુંબલે, એની બોલિંગમાં પડેલો આ સિક્સર છે. ગુગલી છે, ગુગલી. શું રમેશભાઈ? કે પછી ડોક્ટર સાહેબ પૂછે છે, એમ કરી વાત થાય, ડોક્ટર સાહેબ પાસે દર્દી આવે એમ પૂછે, તમે પણ એમ જ કરો છો? આપણે બીમાર પડીએ તો જઈએ. હવે તમારી પાસે જ કોઈ આવે, તમે ડોક્ટર છો, તમારી પાસે કોઈ આવે તો વાત તો કરે ને. કે તમે પૂછો કે ભાઈ શું તકલીફ છે? તો કે હું આવ્યો છું પણ તકલીફ સાથે નથી લઈ આવ્યો. તો તમે શું કહો? તો કે જા પહેલા નક્કી કરી આવ, પછી આવજે, પછી હું તારી ટ્રીટમેન્ટ કરીશ. ડોક્ટર એમ કે હું દવા પછી આપીશ. એમ સંતો નથી કહેતા કે પહેલા તું બીમાર છો, નક્કી તો કર તને બીમારી શું છે. અમે પૂછીએ બધાને એક એકને, પછી બીમારીની બરોબર તમારી બીમારી જેવી છે એવા પ્રકારની તમને દવા આપીએ. મારા પ્રભુની આ ટેવ હતી, એમની આ ટેવ જ હતી કે એમની પાસે પ્રત્યેક આવનાર પુરુષની પૂછા કરે કે ભાઈ તમને શું તકલીફ છે. એવી જ બરોબર પ્રિસ્ક્રિપ્શન લખી આપે. અને પાછો એ કે કોઈ દવા મેડિકલ સ્ટોરમાં નહીં મળે, તારી પાસે જ છે, તું તપાસ કરજે. શું કે કૃપાળુદેવ શું કે તારી પાસે જ એ દવા છે, એટલે પછી તો સવાલ જ નથી. પોતાની પાસે છે તો મેળવવા માટે કદાચ પૈસા પણ ન હોય તો પણ કંઈ વાંધો નહીં, વગર પૈસે મળે છે, ધનની જરૂર નથી. આ વાત તો સમજાય છે ને બરોબર કે નથી સમજાતી? તો એના માટે એક કામ કરીએ. થોડુંક મને એમ લાગે છે
કે એક નાનું રૂપક કહીએ તમને તો કદાચ આ બધી સમજાશે વાતો. એક નાનું સરખું રૂપક. એક પાગલ માણસ હતો, પાગલ, પણ પાગલ નહોતો, પાગલ જેવો હતો. આમાં ફેર સમજાણું તમને? એક પાગલ જ હોય છે અને એક પાગલ જેવો માણસ હોય છે. મને મારાથી એમ તો ન પૂછાય કે તમે કોણ છો બેમાંથી. નહીં, બરોબર છે કે નહીં? એમ અમે પૂછીએ એ અમારી લાયકાત પણ નથી. એમ ન પૂછાય. શું પૂછાય કે તમે પાગલ છો કે પાગલ જેવા છો? રાઈટ? જોજો, હવે સાંભળજો. એક વડ નીચે બેઠો તો, ગામડું મોટું હતું, શહેર જેવું હતું, તેમાં બાર ગામની પાદરે એક વડ હતું, ત્યાં બેઠો હતો. સવારના આવીને બેસી ગયો હતો. પછી જે કઈ લોકો ત્યાંથી પાસ થાય ને એમને બોલાવે, જરાક અહીંયા 2 મિનિટ. જાય લોકો તો. પછી કે એને, તમને કે મારે કાનમાં વાત કરવી છે. માણસ બરોબર હોય, પાગલ નહોતો, પાગલ જેવો હતો. પાગલ હોય તો નજીક ન જાય. આ સમજાવો, રહસ્ય ખોલજો. તમને, તમારી પાસે ખોલવા માટે આની ચાવી છે. પછી એને કાનમાં કે આપ ફસાયા છો. આપ છે ને ફસાયા છો. પાછો પુલ તો બંધ થઈ જતો કે બીજું કઈ તારીખ એવું છે ક્યાં ફસાયો છું પૂછું તો કે ના, બસ તમે એ તપાસ તમે કરજો, તમે ફસાયા છો. ઘણા માણસોને તો એમ થઈ જાય. એટલે એ સવારથી બેઠો હોય રાત સુધી, તેમાં બધાને એક જ વાત કરે કે તમે ફસાયા છો. લોકોમાં 40 જણા હોય તો એમ 15-20 જણને તો એમ થાય કે ખાલી વાત તો ખરી છે. એટલે પછી એને પાછા વળે તો કે તમને ખબર છે, તને ખબર છે હું ક્યાં ફસાયો છું? તો કે મને ખબર છે, પણ એણે ના પાડી છે. એણે એમ કીધું છે કે કહેતા નહીં. તો કે એણે એટલે કોણે? ઓલા વળી પૂછે તો કે એણે એટલે કોણે? તો કે ઈ પણ એને કહેવાની ના પાડી છે. સમજાય છે? આ અધ્યાત્મની વાતો છે. એટલે ઓલો સમજે કે આ તો ગાંડો છે, એમ કરીને આગળ વધે. વળી બીજાને પકડી બીજાની સાથે એ વાત જ કરે. તેમાં કોઈક ઉતાવળો હોય તો કે ઉતાવળ કરવાની નથી, હું કહું છું તે ધીરેથી સાંભળો. બીજાને પણ એમ જ કે તમે ફસાયા છો ને? તો કે તમને કોણે કીધું હું ફસાયો છું? હવે ઓલો ખરેખર ફસાયો હતો. આગલા જ દિવસે કોઈ કેસમાં ફસાઈ ગયો હતો. તો કે તમને કોણે કીધું કે હું ફસાયો છું? તો કે એણે કીધું. કોણે કીધું? હા, એણે ઓળખો છો આપ? એને ઓળખો છો? ચાલો જોઈએ આપણે. કેટલાક માણસો ઉતાવળમાં ફાસ્ટ જતા હોય, એકદમ આમ દોડતા. એને બોલાવીને તો કે 1 મિનિટ. એટલે એને કાનમાં કે તમે આટલા દોડો છો, ભાગો છો, ક્યાંક ફસાયા છો. તો કે તને કેમ ખબર પડી? તો કે એણે કીધું. કાંઈ જ નથી. આ બધી વાતો છે ને બહુ એકદમ સુંદર અને મજાની વાતો છે, જેમાંથી તરત જ આમ આત્મા ઘોડો છૂટો પડતો દેખાય. કેટલા શાસ્ત્રો ઉથલાવવાને ક્યાં જવું? આ શાસ્ત્ર ઊંચામાં ઊંચું છે. કેટલા જણા આવ્યા હતા, બધાને એક જ વાત કરે, ફસાયા છો, તમે ઉતાવળમાં છો ને ફસાયા છો. એક માણસ આમ બહુ આવતો તો એકદમ ગંભીર હતો. તો એને બોલાવીને કહ્યું કે આપ જરૂર ક્યાં ફસાયો છો? આપનું મોઢું એમ કે છે. તો કે તને કેમ ખબર પડી? તો કે મને એણે કહ્યું. તો કે એણે એટલે કોણે કહ્યું? તો કે એ પણ કહેવાની એણે ના પાડી છે. સમજાણું? તો કે તું મને નામ તો આપ. એણે કર્યા કરે છે. તો કે એ વાત કરવાની એણે ના પાડી છે. એટલે પછી ઓલા એ બૂચી પકડી. કોણે? જે ફસાયો તો જે ફસાય. તો કે મને ઉત્તર મળી ગયો. તો કે શું ઉત્તર મળ્યો? તો કે તમે ફસાયા છો.
તો કે કેમ ખબર પડી તને? તો કે એણે તો કીધું છે પણ તમે ફરી પાછી મારી બૂચી પકડી એટલે મને ખબર પડી. નહીં સમજાણું ને તમને? આપણે કેટલાની બૂચી પકડીએ છીએ દિવસમાં? વાસ્તવિક નહીં. ગુસ્સો આવે કે ના આવે? હા, તો કે ફસાયા છો કીધા કરે છે. અહીંયા સવારનો બેઠો બેઠો કેટલાને વાત કરે છે. હવે કે ક્યાં ફસાયો છું? તો કે એણે ના પાડી છે. પણ તમે સાચું કહો, ફસાયા છો કે નહીં? ઓછી છોડીને જરી આગળ ગયો તો વળી એને મન થયું પાછો આવ્યો. તું કોણ કે છે કે નહીં? કોણે કીધું? તું કોણે કીધું કે છે તો સાચું બોલે છે કે નહીં? તને ખબર છે હું ક્યાં ફસાયો છું? માર્યા. હાલો, હવે ઈ થયો પછી તો જોવા જેવી થઈ. એ ઓલાને એમ ખબર પડી કે હું ફસાયો છું, તો આને ખબર છે ને કેતો નથી. એ મરી ગયો. પછી એણે કીધું કે મને એણે એ પણ કહ્યું છે કે તારી બોચી પકડશે ને તને મારશે, તો પણ તું કેતો નહીં ક્યાં ફસાયો છે. આપને એ પૂછવાનું છે અમને, આપ બધા ફસાયા છો કે નહીં? હવે ટૂંકી વાત કરીએ. માટે ખબર નથી પડતી આત્મા નિત્ય છે, અમલિન છે, અનુત્પન્ન છે. ઈ ખબર પડતી નથી. તમે ફસાયા છો ક્યાં? હવે જોવાનું ઈ છે કે તમે ક્યાં ફસાયા છો. એણે તો કીધા કરે છે, પણ આપને તો ખબર છે કે નહીં તમે ક્યાં ફસાયા છો? નહીતર તમે આત્મા છો. વાત ઈ કરવી છે કે આત્મા છે અને તમે છો તો પ્રગટ છે. તો પ્રગટ છે તો તમે ક્યાંક પણ ફસાયા તો છો. જો ફસાયા ન હો તો એ પ્રગટનું પ્રગટપણું તમને જણાય. વાત પાકી છે? એકદમ પાકું છે. હવે શોધો. ના પણ તમે હવે જે કઈ તમે સમજો, અમે તો બુક બંધ કરી દીધી. હવે તમારે શોધવાનું છે. કાંઈ વાંધો નહીં, બુક મોટી છે ને, તો તમારો ઈ જે બેઠો છે ને અંદરમાં, જેને એણે કરીને કીધું, એ ટૂંકું કરી નાખશે. પણ પેલા બહાર તો લાવો. ટૂંકું કરવામાં એમાં ત્રેવડ છે, એ કરી દેશે ટૂંકું. કારણ કે એની પાસે એક જ વિદ્યા છે. એક જ વિદ્યા છે. એ પોતાને જાણે છે એટલે એ તમને પણ જાણે છે. તમારી ગમે તેટલી લાંબી હશે યાદી એને ટૂંકી કરી નાખશે. કેમ? કે એ તમને જાણે છે. નહીં સમજાણો? એ તમને જાણે છે અને તમે ક્યાં ફસાયા છો એ પણ એને ખબર છે. યાદી ટૂંકી કરી દેશે. આટલું વિચાર ઘણું છે. આ એક જ વિચાર કરવાથી આપણી ભીતર જે કાંઈ પણ પ્રવર્તી રહ્યું છે એ બધું બહાર આવી શકે છે. બધું જ બહાર આવી શકે છે. અને એક વખત એ જો બહાર આવે તો આપ સમજજો કે સત્યને કહેવાની એનામાં જ તાકાત છે. કોનામાં? એણે. એણામાં સત્ય કહેવાની તાકાત છે. તમને કહેશે, જરૂર કહેશે, કોઈ નહીં કહી શકે, પણ એનામાં એ શક્તિ છે કે તમને સત્ય કહેશે. માત્ર કહેશે નહીં, તમને એને ટાળવામાં મદદરૂપ પણ થશે. હેલ્પ કરશે, તમને હેલ્પ કરશે. અને એ જ્યારે હેલ્પ કરે કે જેણે પોતાને આ જીવે મલિન માની લીધું છે અને ઉત્પાદન રૂપે માની લીધું છે,
અને બધાની જોડે ભળી જાય એવો માની લીધો છે, એ બધી તમારી ત્રુટિઓનો તે એક ક્ષણમાં તો વિનાશ કરી નાખશે. અને પછી જે કહે છે કે શુદ્ધ છે, શાશ્વત છે, તમારી પાસે બે પદાર્થોને એવું તમારા જીવનની અંદર ગોલન કરી નાખશે, અરે સમ્યક દર્શન થઈ જશે, કોઈ શાસ્ત્રની આંટી ગૂંથી વિના, કોઈ શબ્દોને ફેરવ્યા વિના, મેળવ્યા વિના. કારણ કે એને જો તકલીફ છે તો આ જ તકલીફ છે. તમે જે મેળવ્યા કરો છો અને આગળનું કંઈ કરતા નથી, એ એમને એમ પડ્યું છે ગઈકાલનું, અને આજનું ફરી પાછું આવ્યું છે, તો તમે નથી એને ભૂલી શકતા, અને નથી તમે અત્યારે કે જે આવે છે એને યાદ રાખી શકતા. એને તકલીફ જ એ છે, અને એ જ તમારા જીવનમાં કાઢશે કે ગઈકાલનું ભૂલી શકતા નથી, આજનું યાદ રાખી શકતા નથી, એનાથી ભવિષ્યની કોઈ ચિંતા તમને છે નહીં. જે દિવસે ભવિષ્યની ચિંતા થશે તમારા જીવનમાં, ત્યારે એ હાજર જ ઊભો છે. કાલે શું થશે? માણસો કહે છે કે પ્રેઝન્ટમાં જીવો, કાંઈ ન થાય, એને તો વાર લાગે. પણ આ એવો હોશિયાર છે, હા, એ તમારું બધું કાઢી નાખશે. કારણ કે એને પોતાને અમલિન જ્યાં કહેવામાં આવ્યું છે, અમલિન, તો એને પુરવાર કરવું પડશે તમારા જીવનમાં, ને એ કરશે. અરે એને એટલે કોણે? પણ એ તો કે તું કડકાઈ ભર્યો એક માણસ બોલ્યો, જોજો હવે સાંભળજો, એકદમ કડકાઈથી આમ બૂચી પકડી હતી એકલાએ, એ તો ગયો, પણ બીજાએ તો એને ટાંગ ખેંચીને મારવાનો હતો કે તું કે છે કે નહીં, એણે એટલે કોણે? તું જવાબ આપ. તને કારણ કે એ ક્યાંક ફસાયો હતો બરોબર જેવો, અને ફરી પાછો એના ઉપર કંઈક કેસ બી કર્યો હતો, તો એને એમ કે આ એનો જ કોઈક સાગરીત લાગે છે અને મને ફરી પાછો ફસાવવા માગે છે. એટલે એને કડકડાઈથી કહ્યું, એકદમ અવાજમાં પૂછ્યું, તમે જેનું સાંભળતા નથી ને, આ એણે નહીં. અમે બધાના મોઢા જોઈએ છે, સમજાય છે. તમે જેનું નથી સાંભળતા ને એણે, નહીતર ઓલાને એમ થયું કે આ સાલો ટીપી નાખશે મને હમણાં, એટલે એણે ખુલાસો કર્યો કે તમે જેનું નથી સાંભળી શકતા, સાંભળતા નથી, એણે વાત ખરી છે કે નહીં? તમને શું લાગ્યું અત્યાર સુધી આ બધું કહેવાયું, એ શું લાગ્યું? વાત સત્ય છે કે નહીં? બહેનોને પૂછીએ છીએ, અને કેટલી સહેલી સત્ય છે. શાસ્ત્રમાંથી સતને શોધવું હોય તો સંતને સમીપ જઈને શોધવું પડે, પણ આ તો તમે જ શોધક, અને પૂર્વે એક સમય પહેલા તમે જ બાધક હતા. હવે એ બાધક મટીને તમે સાધક થયા, શોધક થયા, સાધક થયા. બીજું કઈ થયું? કેટલું ખુલ્લું થઈ ગયું એકદમ. હસમુખ શું કહે છે? કોકને સાલાને એમ થઈ ગયું કે આજે સવારના નીકળ્યો છું, મારી પત્નીને મેં આજે જવાબ બરોબર ના આપ્યા, અને એ રીસાણી છે બરોબર છે. કારણ કે આમ જતી વખતે મને હંમેશા બાયનો અર્થ ખબર છે ને? નથી આવવું એનો અર્થ બાય નહીં, તમે સમજ્યા નહીં. નહીં, બાર નહીં, બાય જ્યારે આપણને કોઈ પણ માણસ કહે છે ને, તો સમજવું કે એ જીવનમાં નથી આવવાનો, એનો અર્થ બાય. એમ બાયમાં એમ નથી આવતું કે પાછા આવશો. અધ્યાત્મની આંટી ઉકેલવા માટે
આ સૌથી ઉત્તમ છે. મને કયો તમે લોકો આ ઇંગ્લિશ ભણેલા બધા બેઠા છો, હું તો ભણ્યો નથી, 4 ચોપડી ભણ્યો છું. બાય શું એનો અર્થ શું છે? બોલો. બધું મન લાગે છે તું એક જ હોઈશ ને બીજી ઓલી હશે કે જે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છો. આ બી છે તો હજી તો પછી આ રીટા બી છે અને બીજા બી હશે કોઈ બધા ઇંગ્લિશ મીડિયમમાંથી ઊભા થાય. બાય શું અર્થ છે મને કયો? હે તો તમે ઘરવાળાને કેમ બાય કરો છો? હે કોણ કે ન કે તો એ તો એને કેવું છે ને. તમે શું કરો છો? એક વ્યક્તિની વાત કરો ને બાય અને તમે ઘરમાં વયા જાઓ છો. પછી ઈ જો ન કે તો સીયું તો નક્કી થઈ ગયું કે નથી આવવાનું. એમ અહીંયા વાત જુદી કરવી છે. અહીંયા પ્રત્યેક તમારી ભીતર કોઈ પણ વિકારી અને વિભાવી ભાવ કે કોઈક પાપનો ઉદય વિશેષ એને બાય કરો ને. એને બાય કરો. બાય. આ તો સમજાય શાંતિભાઈ. હવે આમાં શું શાસ્ત્ર ને વળી પાછો સાહેબ અહીંયા દ્રવ્ય લે ને ક્ષેત્ર લે ને ભાવ બધું આ એમાં તો પછી ઘણું બધું ફરે. આ શોર્ટ. પછી કોકને એમ થઈ ગયું કે મેં મારી પત્નીની વાત આજે સાંભળી નથી એટલે હાલો કે ફસાવાની તો વાત છે. કોકને વળી એમ થઈ ગયું કે કાલે ભાગીદારની સાથે જરાક માથાકૂટ થઈ છે, એ લાગે છે તો પાગલ જેવો પણ માણસ એનો જ લાગે છે. કોનો? એનો. ઈ કોણ? કોકને એમ લાગ્યું કે મારા મેં પતિની વાત નથી સાંભળી, કોકને એમ લાગ્યું કે મારી પત્નીની વાત નથી સાંભળી. અને એ છે ને એનું એક જ કામ હતું આખા દિવસમાં, તમને વિચારોમાં મૂકી દે. એક જ કામ હતું. કોણે? એણે. હવે એણે એટલે બીજો કોઈ નહોતો. એણે કહ્યું હતું તેમાં એ પોતે હતો. કોણ? આત્મા. બીજા પાસે ક્યાં ચેતન શક્તિ છે? કોઈ આ આખા શરીરમાં તમે જુઓ, કોઈ ચેતન તત્વ એના વિના કોઈ ધબકતું હોઈ શકે? એક તત્વ તો કાઢો એમાંથી. અને પાછો અરૂપી થઈને બેઠો છે તો બરોબર છે કે નહીં? એણે કીધું છે એ બરોબર છે કે નહીં? ક્યાં એને કોઈ રૂપ છે, કોઈ રસ છે, કોઈ ગંધ છે, કોઈ સ્પર્શ છે? નથી એ જળ કર્મ, નથી એ નો કર્મ, નથી એના સિવાય બીજું કઈ એની પાસે શું છે? કારણ કે દેહ જ નથી, કોઈ આકૃતિ જ નથી, વિના આકૃતિનો આ પદાર્થ. અને હું સતત આકૃતિઓમાં અટક્યો છું. ધર્મ ક્ષેત્રની અંદર, ક્રિયાકાંડની અંદર, અધ્યાત્મ ક્ષેત્રમાં, ધ્યાનમાં પણ બધી અકૃત્રિમ વસ્તુઓ પર અને આકૃતિઓ જે આકૃતિ નથી એવામાં ખરેખર હું ફસાયો છું. અને બીજી એક આપણી ટેવ છે, લાંબેની વસ્તુ ઉપર આપણને નજર પડે છે, દૂરની વસ્તુ ઉપર આપણે નજર પડે છે અને જોવાએ કોશિશ કરીએ છીએ, પણ બિલકુલ નજીક જે પદાર્થ છે એના ઉપર અનંતો કાળ ગયો, અનંતો કાળ, અનંતો કાળ આપણે કોઈ દિવસ એને જોવાની દરકાર કરી નથી. દૂરને જોવા માટે દૂરબીન રાખ્યા, ટેલિસ્કોપ રાખ્યા, દૂરબીન રાખ્યા, ઝીણું જોવા માટે એક્સરે રાખ્યા, MRI જોવા માટે ઓલી શું કહેવાય આપણે ઓલા મશીનો એને જોવા માટે ઓલામાં નાખે, પાછા વળી જોવા માટે, કાઢવા માટે તો રાખે પણ જોવા માટે રાખે. અને તમને સાચું કહીએ, તમારો ફોટો
જે રીતે તમે જોતા હો તો બીજાનો ફોટો તમે એ રીતે જુઓ છો? હવે તો સીધી વાત ઉપર આવીએ. આલ્બમ છે તમારા હાથમાં, તમારા ઘરનો, તો તમને કેમાં રસ છે? બરોબર ને? તમારા જ ફોટામાં તમને રસ છે ને? બદલી નાખો ને ટેવ. આ એક જ સિદ્ધાંત ઘણું થઈ પડશે કે ત્યાંય તમે તમને શોધો છો. બધા છે કે નહીં? સગા, કુટુંબી બધા જ છે. આખું કુટુંબ છે, તમારું મિત્ર છે, સ્વજન છે, બધા જ છે. તમારા સ્નેહીઓ લાંબા એમને પણ તમે બોલાવે. તમે શેને જુઓ છો એ કયો? તમારી નજર આલ્બમમાં ક્યાં જાય છે? આલ્બમથી હવે આવી ગયા, શું આવ્યું છે? ઓલા સીડી, ડીવીડી. હા, એમાં તમે ફેરવો. ક્યાં જુઓ તમે? કોને જુઓ? હે? તો પછી શાંતિભાઈ કહે છે આને આ ઈ તો વાત ચાલે છે. નહીં એમ નહીં, પણ તમે તો જુઓ છો. મારી એ વાત નથી કેવી. તમે જોવું જોઈએ અહીંયા, એ તો કાચી વાત આજે છે જ નહીં. આજે નથી, કાલે વરી જે આવે તે. આજે તો એક જ વાત છે કે તમે કોને જુઓ છો. આલ્બમ છે તમારી પાસે, વિડીયો છે કે ડીવીડી છે કે બીજું કઈ જે કઈ પણ છે, તમે કોને જુઓ છો? હે? બરોબર છે ને? તો બસ ઈ જ તો કરવાનું છે. એ જ તો વાંધો છે ને. એ તો એણે કીધું ને, એણે એટલે જ કીધું. આ એણે ઈ છે. ઈ જે એણે છે ને ભરતભાઈ, ઈ છે. કદી પણ આપણે નજીકની વસ્તુ જોવાની કોશિશ જ નથી કરતા, લાંબેનું જોઈએ છીએ. એટલે આ તો રોજની બનેલી ઘટનાઓ છે ને, બનતી ઘટનાઓ છે. અને આવો એક માણસ કોઈ આપણને પાગલ મળે અને તમને કે ફસાયા છો, તમારી પાસે ઉત્તર શું છે? ખરેખર ફસાયા છો? એ સાચું કે છે? હવે એમ સાચી હકીકત ઉપર આવી, એ સાચું કે છે કે તમે ફસાયા છો? હરકચંદ સમજાય છે કે નહીં? તમે ક્યાંક ફસાયા છો, ક્યાંક નથી બોલતો તો તમે ફસાયા છો એમ જ બોલે છે. કેટલો ઉત્તમ બોધ છે, તમે વિચાર કરો. પોણો કલાક નીકળી ગયો એમાં, ફસાયા છો એમાં. પણ ફસાયા છો એ હજી પણ જો સિદ્ધ થાય કે હું શેમાં ફસાયો છું, તો એ સારી વાત છે. કેતનભાઈ, શું સારી વાત છે? કે ક્યાં ફસાયો છું એની પોતે જો તકેદારી રાખે તો તમને શું લાગે છે? તમારી પાસે ઉત્તર નથી એનો? કોણ એવો જીવ છે કે જેની પાસે આનો ઉત્તર નથી? પોતાને ખબર છે કે હું ક્યાં ફસાયો છું. અને ખરેખર તો અધ્યાત્મ ક્ષેત્રની અંદર કૃપાળુ દેવે હાથનોત અભ્યંતર પરિણામની અંદર 796 પેજ ઉપર આપ્યું છે. તમે ખોલીને જોઈ શકશો. બહુ ટૂંકી લીટી છે આજને આ અનુરૂપ. 11મો પાઠ છે, 11મો પાઠ. એટલું જ શોધાય તો બધું પામશો. મારે સાલું ગજબ કરે છે. હે છે કીર્તન? જો છે 11મા પાઠ. એટલું જ શોધાય, જ મૂક્યું છે પાછું. એટલું જ શોધાય તો બધું પામશો. ખચિત, ખચિત એટલે શું ખબર છે? ખરેખર, નિશ્ચયથી. એમ જ છે, એમાં જ છે, એ જ છે, એ જ છે, એમાં છે, એનો જ છે, એનું જ છે, એમનું જ છે. અરે ખરેખર એ જ છે, આમ કહે ને. હા,
એ જ છે. કરો તૈયારી, બપોરે અહીંયાથી જાઓ, ઘરે ને બેસી જાઓ. પછી ઘરવાળાને તમારાને એમ કેવું નથી પડવું કે તમે જેને શોધવા ગયા હતા તો શું એ ઘરમાં નહોતો? ખરેખર બુદ્ધે એમ કીધું, બુદ્ધનો ઉત્તર સાંભળો હવે. બુદ્ધે એમ કીધું કે હું જે 12 કે 13 વર્ષ બહાર ભટક્યો છું તે વગર ભટકે આ જે પ્રાપ્ત કર્યું છે, હું તારા ચરણમાં પડું છું. તારાથી કોઈ મારો હવે ઉપર કોઈ ગુરુ નહીં. એમ કરીને યશોદરાને પગે લાગે છે. આવું તત્વ તારી પાસે મને ત્યારે કેવું જોઈએ ને. પછી એણે કીધું યશોદરાએ કે કેવા જેવું નહોતું, પણ તમે પાછા આવ્યા તો કીધું. તમે પાછા ઘરે આવ્યા છો એટલે કહું છું, નતર કહેવાની મને જરૂર નહોતી. ભરતભાઈ, યશોદરા કે છે ગયા તો ગયા બાય, પછી પાછા આવવાની શું જરૂર હતી? એટલે જૈનના મુનિઓ એક વખત ઘર છોડ્યું પછી ઘર સંબંધીના કોઈ બોલ પણ બોલતા નથી. અત્યારની વાત નથી, હવે તો કે છે કે આ સંસાર પક્ષે મારી બેન થાય. નહીં પ્રભુ, સંસારનો પક્ષ જ તારો નથી રહ્યો. હવે તું શેને યાદ કરે છે? આ બધી યાદ કરવાની તારી જે રીત છે, તું ફસાયો છે. નહીં સમજાવ, તું ફસાયો છે. તારી દીક્ષા ફસામણી છે. કેમ કે આજ ભૂલ્યો જ નથી તું. આ સંસાર પક્ષે મારા ફઈ છે, આ સંસાર પક્ષે મારા બાપા છે, મારા બાપુજી છે, મારી મા છે. પ્રભુ, એ તો તે દિવસે ભૂલવા જેવું હતું કે જે દિવસે તારી ભીતર વૈરાગ્યનો એક અંકુર ફૂટ, દીક્ષા નહીં, એનાથી પહેલા એક અંકુર વૈરાગ્યનો તારા જીવનમાં જ્યાં પ્રકાશ રૂપ થયો, તે દિવસે જ બધું સંસાર સમાપ્ત થઈ જવું જોઈએ. એ 13 પ્રકારના ચારિત્રમાં પ્રવેશે છે અને આત્મ સંયમને મુખ્ય સંયમ જાણીને બહાર જતા નથી. એનાથી બહાર તે ક્યાંય પણ જતા નથી. આ તો દરેક વખતે આપણે શું કરીએ છીએ, જો મજા એ છે, કેટલા પ્રવચન સાંભળીએ છીએ, કેટલી જગ્યાએ પણ આમ આપણી અવર જવર ચાલુ જ હોય છે કે ક્યાંકથી મળશે ક્યાં. પણ આ જીવે કદી, ઇન્દિરા ગાંધીની વાત કરું, ઇન્દિરા ગાંધી મને યાદ આવી ગઈ. ઇન્દિરા ગાંધી એક વખત કહેલું કે અંતરકરણથી મત આપજો. અંતરકરણથી ખ્યાલ છે તમને લોકો? આત્માના અવાજ ઓળખીને લઈ અંતરકરણથી તમે મત આપજો. અહીંયા વાત એ છે કે આ જીવે અધ્યાત્મ ક્ષેત્રમાં અંતરકરણના અવાજની એને ઉપેક્ષા જ કરી છે. તમારી ભીતરથી થતો જે નાદ, તેની ઉપેક્ષા જ કરતા આવ્યા છીએ. વાત સાચી હોય તો હા પાડજો પ્રભુ. હા પાડીને અમારે કંઈ સાંભળવું નથી, પણ તમે એમાં ઉતરજો જરા. તત્વજ્ઞાનની ઊંડી ગુફા છે ને 83માં જુઓ. તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો આ તોની દિવાલ મોટી 83 તત્વ 83 એટલે 198 198 પેજ નંબર 198. તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો નેપથ્યમાંથી, પહેલાના જમાનામાં દેશમાં ઓલા આદા બધા આવતા, ગાજરિયા કહેવાય એને, ગાજરિયા એટલે નટ હોય ને, બધા નાટક કરતા હોય, બધા ચોકમાં કરે, ગામની વચ્ચે બરોબર ચોક હોય ને એમાં નાટક કરે. એમ અહીંયા કૃપાળુદેવ લખે છે કે નેપથ્યનો અર્થ એ છે પડદાની પાછળ. તો ધ્વનિ નીકળશે. ઊંડી ગુફાનું દર્શન કરવા જશો તો ક્યારે તૈયારી કરી છે ઊંડી ગુફાનું દર્શન કરવા માટે? એલિફન્ટા ને અજંટા જઈ આવ્યા,
તમારી પાસે અજંટા એમપીમાં, અને અહીંયા ઇલોરા તમારી પાસે ને અજંટા નહીં ને? બરોબર. હા, એટલે બરોબર છે, અમારી વાત બરોબર હતી. અજંટા તમારે ત્યાં એ કઈ ક્યાં છે? ઔરંગાબાદ. તો મધ્યપ્રદેશમાં શું છે? નથી, કાંઈ નથી. આ તો આ બોલું બાજુમાં છે ને, આપણે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ. હા 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 હા, બરાબર. આ એ સારું છે, ખબર નથી, આની ખબર રાખીએ. તો અહીંયા કે છે કે તમે કોણ છો? ભીતરથી અવાજ ધ્વનિ આ આવશે, તમે ફસાયા છો. કૃપાળુદેવ કહે છે તમે કોણ છો? ફસાયા છો. જ્યાં પણ છો ત્યાં ફસાયા છો. ક્યાંથી આવ્યા છો? કેમ આવ્યા છો? તમારી સમીપ આ બધું સગળું શું છે? તમારી પ્રતીતિ શું છે? તમે વિનાશી છો, અવિનાશી છો કે ત્રિરાશી છો? એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે, અને તે પ્રશ્નોથી તમે જ્યાં ઘેરાયા છો ત્યાં તમે ફસાયા છો. ભાઈ કાંઈ જ નથી. તું જ્યાં ઊભો છે ને ત્યાં જાગવાનું છે માત્ર, બસ. તું સૂતો છે ને પથારીએ છોડવાની જરૂર નથી, પણ જાગવાની જરૂર છે. બસ આટલું અધ્યાત્મ છે ભરતભાઈ. તમે જ્યાં છો ત્યાં જાગવાની જરૂર છે. આ ખુરશી ઉપરથી ઊભા થવાની જરૂર નથી. સમ્યક દર્શન એ જ સ્થિતિમાં થાય. જાગવું જોઈએ. તો કે સાહેબ હું સૂતો નહોતો. તો કે તમે સૂતા નહોતા, પણ જે સૂતો છે, જેને તમે સુવડાવી રાખ્યો છે, એને ઉઠાડો. કાંઈ જ કરવાનું નથી. કેટલા માથા ફોડીએ છીએ એના માટે. તો તું જ્યાં ઊભો છે ત્યાં તું છો. જ્યાં તું ઊભો છે ત્યાં તું છો. જ્યાં તું સૂતો છે ત્યાં તું છો. પ્રગટ છે, પ્રગટ છે. જો તું શોધવા નીકળીશ તો ઘણો દૂર રહી જઈશ. જો તું એને શોધવા નીકળીશ તો એટલો દૂર નીકળી જઈશ કેમ કે ત્યાં છે જ નહીં. ત્યાં છે જ નહીં. દૂર ને દૂર ને દૂર ને દૂર નીકળતો જઈશ. તું બિલકુલ તારી નજીક પડ્યું છે, અને છતાં તું એને બહાર શોધે છે. એમ કે છે કૃપાળુદેવ કે આ અવ્યાબાદ સુખની ઈચ્છા જેને પ્રાપ્તિ થાય ખરેખર, અને અનંત કાળનું જેને મુજારો થાય. પાછળ મૂક્યા છે એ શબ્દ. અનંત કાળના પરિભ્રમણમાં હાથ નથી આવ્યો એનો મુજારો થાય છે. મૂંઝવણ થાય છે, મૂંઝવણ. એ કહે છે કૃપાળુ અનંત કાળનું મૂંઝન ટળવાનું છે, તથાપિ તે સર્વને માટે નથી. વાસ્તવિક દ્રષ્ટિથી જોતા છેવટ સુધી પામનારા પાત્રોની ન્યૂનતા બહુ છે. કાળ ફરી ગયો છે. અધીરાઈ અને અસોચતાનો અંત આવતો નથી. એમાંથી નર્યું ઝેર ટપકે છે. આ શબ્દો છે, બહુ સરસ છે. એટલે અંતરકરણનો અવાજ જ્યારે જ્યારે પણ આપણને થાય છે, આપણે ઉપેક્ષા જ કરી છે. એવું નથી કે જીવને છૂટવાનો ભાવ નથી થતો, એવું નથી. છૂટવું છે. દુઃખ ગમતું નથી જીવને. કોને ગમે ભાઈ? દુઃખ કોને ગમે? તો છૂટવું તો છે, અને છૂટવું છે એવો અંતરથી ખરેખર ધ્વનિ પણ આવે છે કે ચાલો આમાંથી નીકળી જઈએ. તમારું જ લ્યો ને. એમ થાય ને કે ચાલો ક્યારે છૂટું આમાંથી.
એટલે છૂટવું છે એવું નથી છૂટવું. ભીતરથી ધ્વનિ પણ આવે છે, પણ એની આ જીવે ઉપેક્ષા જ કરી છે. અપેક્ષા જોઈએ એની, એના બદલામાં એની એણે ઉપેક્ષા કરી છે. એટલું જો શોધાય તો બધું પામશો. ખચિત એમાં જ છે. જો હવે કૃપાળુદેવ જો કે શું કહે છે, જુઓ તો ખરા, લીટી તો જુઓ 796 પાના ઉપર. કેટલી વાત છે. બસ આ પૂરું કરીએ, આ આપી દઈએ લિંક. એટલું જ શોધાય તો બધું પામશો, ખચિત એમાં જ છે. પછી આગળની વાત તમે પૂરી કરશો બધા ભેગા બોલીને, આપ બધા. કેમ કે આ પુરુષની સામે બેઠા છો, છાય એની છે ને એની જ વાત કરે છે, પોતે પોતાની વાત કરે છે, હાથનો અભ્યંતર પરિણામમાં. બોલો બોલો, સાથે બોલો બધા. ચોક્કસ, મને ચોક્કસ અનુભવ છે. પછી આગળ બોલો, સત્ય કહું છું, યથાર્થ કહું છું. લ્યો, આ ફસાયા છો. આ વાત અહીંયા ખુલ્લી કરી દીધી કૃપાળુદેવ કે મને ચોક્કસ અનુભવ છે, ચોક્કસ અનુભવ છે આ વાતનો. સત્ય કહું છું, યથાર્થ કહું છું, નિશંક માનો, કોઈ શંકા નહીં કરતા. એ સ્વરૂપ માટે સહજ સહજ કોઈ સ્થળે લખી વાળ્યું છે. કૃપાળુદેવ જ્યારે પોતાની એકદમ આમ ભરાઈ જાય ને, એકદમ આખા, અને જગતને બોધ આપવા માટેનો દયા તો હોય, પણ કરુણાનો સ્ત્રોત ભીતર સમાય નહીં ને, ત્યારે એ શબ્દો લખી અનુભવથી કહું છું. ત્યારે ત્યાં સુધી ન બોલે. હા,